સુરતના રાંદેર વિસ્તારમાં કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા એક યંગ યુવકે ધંધામાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે બુટલેગર બની દારૂના બે પ્લાનો શોધખોળ અપનાવ્યો હતો. જો કે તેનો આ નવો ધંધો લાંબો ચાલ્યો નહીં અને રાંદેર પોલીસે બાતમીના આધારે તેને રંગે હાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે ગૌરવ મંદાનાના શહેરના પોસ વિસ્તારમાં આવેલા ફ્લેટમાં દરોડો પાડી દારૂ બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ઘટના એ સાબિત કરે છે કે ગુજરાતમાં કાપડના ધંધા કરતા દારૂના ધંધામાં સારી આવક છે. સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા દારૂ અને જુગાર જેવી પ્રવૃત્તિઓ પર લગામ કસવાની સૂચના અન્વયે રાંદેર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસે ચોક્કસ બાતમી મળી હતી કે રાંદેર મોરાભાગળ પાસે આવેલા વીર સાવરકર હાઇટ્સના એક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી કોલક H602 મકાનમાં દરોડો પાડ્યો હતો, જ્યાંથી પોલીસને વિવિધ બ્રાન્ડ્સનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ આરોપી 26 વર્ષીય ગૌરવ અમરલાલ મંદાના મૂળ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તેને કાપડના ધંધામાં મોટું આર્થિક નુકસાન થયું હતું. આ નુકસાનને પહોંચી વળવા અને રાતોરાત વધુ નફો કમાવાની લાલચમાં તેણે દારૂ વેચવાનું શરૂ કર્યું હતું. જે વેપારી અત્યાર સુધી કાપડના તાકા વેચતો હતો તે હવે વિદેશી દારૂની બોટલોનું વેચાણ કરવા લાગ્યો હતો. પોલીસે સ્થળ પરથી આશરે રૂપિયા 1,50,636ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં રોયલ સ્ટેગ, બ્લેન્ડર્સ, પ્રાઇડ, મેજિક મોમેન્ટ્સ, વોડકા અને રોયલ ચેલેન્જ જેવી પ્રીમિયમ બ્રાન્ડની નાની મોટી અસંખ્ય બોટલો, કિંગફિશર અલ્ટ્રા સ્ટ્રોંગ, બડવાઇઝર, મેગ્નમ અને કોરોના એક્સ્ટ્રા જેવા મોંઘા બિયરના ટીન અને ગુનામાં વપરાયેલ સફેદ કલરનો એક્ટિવા મોપેડ અને એક વિવો કંપનીનો મોબાઈલ ફોન સામેલ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ.